જય સ્વામિનારાયણ મિત્રો, ઉનાળો ચાલુ થઈ ગયો છે, દૂધી પણ આવવા માંડી છે. તો કીધું ચાલો દૂધીનો હલવો બનાવી નાખવી. તો એના માટે મેં દૂધીને છીણી લીધી છે. અહીંયા હલવો બનાવવા માટે લોયું પણ લઈ લીધું છે. હવે આપણે છીણેલી દૂધી આમાં એડ કરી દેવી. તો આપણે દૂધીને લોયામાં એડ કરી દીધી છે. હવે આપણે આ દૂધીમાંથી પહેલાં પાણી બાળી નાખશું બધું, પછી ઘી એડ કરશું. જો દૂધીમાંથી બધું પાણી બળી ગયું છે. હવે આપણે ઘી એડ કરશું આમાં અને થોડીક વાર દૂધીને ઘીમાં શેકશું. તો જો આપણે 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે. હવે આપણે આને શેકી નાખવી ઘીમાં મસ્ત રીતે. જો ઘીમાં મસ્ત રીતે શેકાઈ ગયો છે, સ્મેલ પણ આવવા માંડી છે. હવે આપણે આમાં દૂધ અને ખાંડ એડ કરશું. દૂધ ફૂલ ફેટવાળું આપણે લીધું છે, જેથી માવા જેવો થઈ જાય. તો જો દૂધ એડ કરી દીધું છે. હવે આપણે ખાંડ એડ કરશું. તમે ગળું મૂળું જેવું ખાતા હોય એવી એટલી ખાંડ એડ કરશું. તો આપણે ખાંડ પણ એડ કરી દીધી છે. હવે આપણે આને હલાવ્યા કરશું. માવા જેવી કણીઓ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવશું. તો આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. આપણે આવી રીતે થાળીમાં ઢાળી દીધો છે. હવે આપણે આને ઠંડો થવા દઈશું, પછી પીસ કટિંગ કરશું.